કે જેને આ સાપને વીંચીને સિંહને મારી નાખીએ તો ઘણાને મારનાર હશે, એને મારી નાખીએ તો ઘણા મારનારને અટકશે. બધી જાતની વાત લીધી છે જગતમાં ચાલે. રક્ષા ભવતી બહુનામ એકસ્ય એવ અસ્ય જીવ હરણેન ઇતિ મત્વા કર્તવ્યમ ન હિંસનમ હિંસ સત્વાના. આ એક જ જીવનો ઘાત કરવાથી સિંહ, વાઘ, નાર વગેરે ઘણા જીવોની રક્ષા થઈ છે. ઘણાને મારતા આવશે અને ઘણા જીવની રક્ષા થઈ જાય. મારો કે નાગને એમ સપ નીકળતો મજા આવ્યો થઈ કવિ તો બોલી ગઈ. એને કીધું મારો અને ઘણાને બધું 92 સાલની વાત છે. 31 વર્ષ. એ સર્પ કે છે જીવશે તો ઘણાને મારશે, મારી નાખો. બ્રાહ્મણ થઈને ગજબની વાત છે. એવો માર્ગ તેવો છે. તો તું પણ કેટલાને મારનારો થયો પછી તને મારી નાખે તો? તું કેટલાને મારી નાખનારો? જુઓ આવાને મારે તો તને મારી નાખે તો? આવાથી કઈ એમ માનીને હિંસક જીવોની પણ હિંસા ન કરવી. હિંસક જીવો વાઘ, નાગ, સાપ, મીંદડી ઘણાને મારશે કરતા અનેકને મારી નાખીએ તો એમ ન મારા. મારા પાપ સીધું તને મારે ન મારે પછી તું એને મારવાનો ભાવ કર્યો એ તને પાપ છે. જાણું કાંઈ ઘણી જાત લીધી છે. ઘણી હો. અસ્ય એકસ્ય એ જીવ હરણેન બહુનામ રક્ષા ભવંતી. આનો એક જ જીવ મારવાથી ઘણા જીવોની રક્ષા થાય છે. એમ જાણીને હિંસક જીવનો પણ ઘાત ન કરવો. નાગ હોય, સર્પ હોય, નારી બધા પ્રાણી એમાં તને એના આયુષ પ્રમાણે જીવશે અને એના ભાવ પ્રમાણે થાય છે. એમાં તો તે થવાનું છે થાય છે. બહાર કઈ એના ભાવ કરે ને કઈ ક્રિયા થાય એવું પણ નથી. જાણું કાંઈ કોઈ મારવું એ હોઈ શકે નહીં. જો સાવકની શ્રદ્ધામાં આવું હોય નહીં, એને અહિંસા વ્રત આછું સમ્યક દર્શન સહિત હોય છે. એ માટે શ્રદ્ધાને બરાબર ચોખ્ખી કરાવે છે. ભાવાત્મા સાપ, વીંછી નીકળે મારી નાખે. મારા નાર બકરાને મારે છે ને. નાર મારી નાખવું નહીં તો ઘણા બકરાને મારશે. મારી નાખવું એક નહીં. સિંહ, એટલે વાઘ ઇત્યાદિ બીજા જીવોને મારનાર હિંસક જીવોને મારવાથી ઘણા જીવ બચે છે. માટે એને મારવામાં પાપ નથી. એવું શ્રદ્ધા ન કરવું. આ પ્રકારની વાત રમેશભાઈ. કેમ કે એને તો એના કાર્યનું પાપ લાગે છે. એ મારનારને જ એના પાપ લાગે. એને તારે હું એનું પાપ તને લાગે છે? લોકમાં અનેક જીવો પાપ પણ ઉપજાવે છે. એમાં આને શું અનેક પ્રકારના માણસ પાપના ભાવ, પુણ્યના ભાવ. એમ તારે શું તું ક્યાં કેટલે પડી? તારું કામ શું છે બાપુ? તારું તત્વ નિવૃત્ત તત્વ છે. પરદ્રવ્યતા અભાવ સ્વભાવરૂપ. પરદ્રવ્યના અભાવ સ્વભાવ નિવૃત્ત છે. હવે તારે ક્યાં કોને કરવું છે? કેમ કે એને તો એના કાર્યનું પાપ લાગે. લોકમાં અનેક જેવો પાપ. એમાં તાને આને શું થઈ શું? સ્વાર્થી થઈ ગયો એમ કે તારે શું અમારે શું? દુનિયામાં બધું થાય. તે હિંસક જેવું હિંસા કરે છે તો તેમને પાપ લાગશે. પોતે તેમની હિંસા કરીને શા માટે પાપ ઉપજાવે? એ પાપ કરશે તેને છે, એને જવાબદારી એને છે. એના પાપનું ફળ એને વેઠવું પડશે, આંકવું પડશે એને. તારે આંકવું તારું શું કામ છે? તું એને માર તો તને પાપ લાગ્યું. જાણું કાંઈ તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી તથાપિ મા
સાતવાણીના અંકાએ મૂલ્યના કદી પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસમૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો